નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા નશાબંધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાડેજા અને પીએસઆઈ આરવી રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામજનોને યુવાનોને નશાના દૂષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નશાકારક પદાર્થોના સેવનથી સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ પર પડતી ગંભીર અસર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પીએ જાડેજાએ જણાવ્યું કે નશો માત્ર વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને નુકસાન પહોંચાડે છે. ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા પોલીસ અને જનતાનો સહયોગ જરૂરી છે. તેમણે ગ્રામજનોને શંકાસ્પદ નશાના કારોબાર અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી અને માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી આપી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચો, આગેવાનો અને યુવાનો જોડાયા હતા અને ગામને નશામુક્ત બનાવવા સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. 25 આજની તારીખ એટલે ડ્રગ્સ વિરોધી જે ચળવળ ચાલે છે ને ડ્રગ્સ નાબૂદી દિવસ તરીકે આજની તારીખને ઓળખવામાં આવે છે. તો ડ્રગ્સ નાબૂદી માટે જનજાગૃતિ લાવવા માટે આપણી સરકાર, પછી અલગ અલગ સરકારની એજન્સીઓ, એમાં ખાસ કરીને પોલીસ સેન્ટ્રલ લેવલે તેમજ રાજ્ય લેવલે આપણી એટીએસ અને જિલ્લા લેવલે આપણી પેલી એસઓજી અને દરેક પોલીસ સ્ટેશન લેવલે અને તમામ પોલીસ આ ડ્રગ્સ નાબૂદી માટે, જનજાગૃતિ માટે આજની તારીખે તમામ પોલીસ સ્ટેશનો, તમામ જિલ્લાઓમાં ડ્રગ્સ નાબૂદીનું અભિયાન ચલાવવા માટે થઈને વિસ્તારના તમામ પ્રબુદ્ધ નાગરિકોને બોલાવી અને થોડી ઘણી જે આપણને સમજ નથી હોતી છે, એ જાણતા નથી હોતા ડ્રગ્સ વિશે, એની માહિતી આપી અને સદંતર ગુજરાત તેમજ ભારતમાંથી ડ્રગ્સની નાબૂદી થાય અને ડ્રગ્સના વ્યસનમાંથી જો કોઈ ફસાયા હોય તો એને કેવી રીતે મુક્ત કરાવવા એ આપણી, અમારી, તમારી અને સૌની જવાબદારી છે. અને એક આમ જોઈએ તો એક મહાન પુણ્યનું કામ છે. ઘણા લોકો ઘણા બધા પ્રકારના વ્યસનો કરતા હોય છે. એમાંથી સૌથી ખતરનાક જો વ્યસન કોઈ હોય તો ડ્રગ્સનું વ્યસન છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે ડ્રગ્સ ઘુસાડી અને આપણું યુવાધન નેસ્ત નાબૂદ થાય એવા પ્રયાસો કરી રહ્યું છે અને પોતે એમાંથી તગડી કમાણી કરી